જેન ઝી લગ્ન પ્રથાથી દૂર ભાગી રહી છે. એમને લગ્ન પ્રથા ગમતી નથી. એમનું માનવું છે કે લિવ ઇન રિલેશનશિપથી જો બધી જરૂરિયાતો પૂરી થઈ જતી હોય તો આ લગ્નના બંધનમાં શું કામ પડવું જોઈએ. એમને સામાજિક ઝમેલા ગમતા નથી હોતા. પણ અનુભવી તરીકે આપણે આપણી નવી પેઢીને લગ્નનું અને લગ્ન પ્રથાનું મહત્ત્વ સમજાવવું પડશે. એમને સમજાવવું પડશે કે જિંદગીના દરેક દિવસો અને દરેક તબક્કાઓ એક સરખા નથી હોતા. સુખ હોય કે દુઃખ હોય, પતિ પત્નીની જરૂર પડશે. એકબીજાના હૂંફની, એકબીજાના ખભાની, એકબીજાના ખોળાની જરૂર પડશે. જ્યારે તમે બહારની દુનિયાથી હારી થાકી જશો ત્યારે તમને ઘરની યાદ આવશે. અને આ ઘરને હૂંફાળો માળો પતિ પત્ની જ બનાવી શકે. પતિ પત્ની એકબીજાના હૂંફાળા સંગાતથી જિંદગીની કોઈ પણ તકલીફને પહોંચી વળશે અને જિંદગી જીવી શકશે. જિંદગીને જીવંત રાખવા માટે પોતાના અંગતની જરૂર પડશે. તમારે હસતી આંખની પાછળ જે રુદનનો દરિયો ભોગવાતો હશે એને પતિ કે પત્ની જ સમજી શકશે. પતિ પત્ની એકબીજાના સેટેલાઇટ હોય છે. તેઓ એકબીજાના મનની વાતને તરત સમજી જાય છે અને એના માટે નિરાકરણ કરવા માટે કોઈ પણ પ્રયત્ન કરવા માટે તત્પર રહે છે. જ્યારે તમે ઉંમરવાળા થશો, બહારની દુનિયા સાથે કોપ નહીં કરી શકશો, અશક્તિમાન થઈ જશો, તમારી યાદશક્તિ ઓછી થઈ જશે, ત્યારે તમારા ચશ્મા કે તમારા ડેન્ચર શોધવા માટે પણ એકબીજાની જરૂર પડશે. જેવી રીતે સ્વીટ 16ની ફિલિંગ્સ હોય છે એવી જ સ્વીટ 60ની પણ ફિલિંગ્સ હોય છે.